નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત। હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કે જે કોમર્સ અને આર્ટ્સ ની અંદર છે તેની માટે અંગ્રેજી વિષયની અંદર જબરજસ્ત કોર્સ છે તે લોન્ચ કરવા જઈ રહ્યો છું। આ કોર્સ પૂર્ણ થતાના અંતે દરેક વિદ્યાર્થી 90+ માર્ક લાવી શકે તેવો તેમને કોન્ફિડન્સ આવી જશે ને આપણે સંપૂર્ણ રીતે મદદ કરીશું કે તે વિદ્યાર્થી બોર્ડની એક્ઝામની અંદર 90+ માર્ક્સ છે તે લાવશે। પણ આ શક્ય કઈ રીતે બનશે? શક્ય ત્યારે બનશે જ્યારે સંપૂર્ણ કોર્સ છે તે ટુ ધ પોઈન્ટ અને એક્ઝામ રિલેટેડ હોય। એટલા માટે આ આપણો સંપૂર્ણ કોર્સ છે તે સંપૂર્ણ કોર્સ ટુ ધ પોઈન્ટ એક્ઝામ રિલેટેડ છે તે થવા જઈ રહ્યો છે। ટુ ધ પોઈન્ટ એક્ઝામ રિલેટેડનો મતલબ શું થાય છે કે ફોર એક્ઝામ્પલ આપણે ધોરણ 12 ની આ જે બુક છે અંગ્રેજીની બુક, એ અંગ્રેજીની બુકની અંદર 10 યુનિટ આપ્યા છે, તો આ 10 યુનિટનું અમે તમને ટ્રાન્સલેશન કરીને તો આપીશું જ, મસ્ત મજાનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને આપીશું, જેની અંદર ઘણા બધા ચિત્રોનો ઉપયોગ કરીશું જેથી સંપૂર્ણ યુનિટ છે તે તમારા માઇન્ડની અંદર છપાઈ જાય એક સ્ટોરીની જેમ। હવે આ 10 યુનિટ છે, આ 10 યુનિટમાંથી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે શું? તો 10 યુનિટમાંથી ફક્ત ને ફક્ત બોર્ડની એક્ઝામમાં ટ્રુ ફોલ્સ પૂછાય છે, ત્યારબાદ નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે, ત્યારબાદ ક્વેશ્ચન આન્સર પૂછાય છે પાઠ અને કાવ્યમાંથી, આ ઉપરાંત શોર્ટ નોટ પૂછાય છે અને ક્યારેક આ યુનિટની અંદર આવતા વર્ડ્સના આધારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે તે આપણને પૂછાઈ શકે છે। તો બસ યુનિટ 1 થી 10 ના ટ્રાન્સલેશન કર્યા બાદ આપણે દરેકમાં યુનિટ વાઇઝ તમને ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મીનિંગ, ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ અને ફિલ ઇન ધ બ્લેન્ક છે તે પાછળ આપી દઈશું સેલ્ફ પ્રેક્ટિસ માટે। અને પ્રેક્ટિસ તમને જે આપવામાં આવે છે તેનું વિડિયો સોલ્યુશન પણ ત્યાં તમને આપવામાં આવશે જેથી તમને ખબર પડે કે આન્સર કઈ રીતે આવે છે। તો બસ આપણે ટુ ધ પોઈન્ટ જ જઈશું કે યુનિટમાંથી આટલું પૂછાય છે આપણે આટલું જ કરીશું। આ ઉપરાંત વાત કરીએ ગ્રામરની, તો તમારા 12મા ધોરણની અંદર ગ્રામરની અંદર તમને ચેન્જ ધ ટેન્સ પૂછાય છે, એક્ટિવ પેસિવ પૂછાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે, ફંક્શન પૂછાય છે, ડબલ્યુએસ ક્વેશ્ચન પૂછાય છે, કમ્બાઇન ધ સેન્ટેન્સ પૂછાય છે એન્ડ કરેક્ટિંગ ધ એરર્સ પૂછાય છે। તો બસ ગ્રામરની અંદર આપણે શું કરશું કે સૌથી પહેલા હું તમને બારે-બાર કાળ શીખવાડી આપીશ કે કઈ રીતે ઇન્ટરચેન્જ પણ થાય છે, ત્યારબાદ ચેન્જ ધ ટેન્સની તમને પ્રેક્ટિસ આપવામાં આવશે, ત્યારબાદ તમને ટુ ધ પોઈન્ટ એક્ટિવ પેસિવ શીખવાડવામાં આવશે। થોડાક અમથા રૂલ્સના કારણે એક્ટિવ પેસિવને મિત્રો બહુ જ ઈઝી બનાવી દેવામાં આવ્યું છે જે તમને આ કોર્સની અંદર ખ્યાલ આવી જશે। આ ઉપરાંત ઇનડાયરેક્ટ સ્પીચ શીખવામાં આવશે, તમને હકાર, નકાર, આજ્ઞાર્થ, ઉદ્ગાર આ બધા જ વાક્યો છે એ વાક્યોનું કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે એ વાક્યો ઉપરથી તમને પેરેગ્રાફ ઉપર લઈ જવામાં આવશે જેથી કરી ઇનડાયરેક્ટ સ્પીચ છે તમારી માટે એકદમ સરળ થઈ જાય। આ ઉપરાંત ફંક્શન, ગ્રામરની અંદર સૌથી વધારે માર્ક્સ કવર કરતા ફંક્શન 12 માર્કમાં આવે છે। હવે આપણી પાસે ટોટલ 19 ફંક્શન છે, 19। આ 19 ફંક્શન માંથી જ આ 12 પૂછાય છે। આવનારી તમામ એક્ઝામની અંદર અમે એનાલિસિસ કર્યું છે 2018 થી લઈ અને આ 2024 સુધી ફંક્શન જે પૂછાય છે 12 માર્કના એ ફંક્શન છે આપણે જે 19 ફંક્શન ચલાવી છે એમાંથી જ પૂછાય છે, એટલે એ 12 માંથી 12 માર્ક તમારા ક્યાંય જશે નહીં। આ ઉપરાંત ડબલ્યુએચ ક્વેશ્ચન્સ, એનો મતલબ થાય સિલેક્ટ ધ ક્વેશ્ચન। કોઈ પણ એક સેન્ટેન્સ આપ્યું હોય, એ સેન્ટેન્સમાં એક શબ્દ નીચે અંડરલાઈન હોય અને એ શબ્દ આપણો જવાબ આવે એવી રીતે આપણે એક પ્રશ્ન બનાવવાનો હોય છે, એ તમને 4 માર્કમાં પૂછાય છે। ત્યારબાદ કમ્બાઇન ધ સેન્ટેન્સ, 4 વાક્યો આપ્યા છે, એ 4 વાક્યોને મસ્ત મજાનું એક વાક્ય બનાવવાનું છે પણ મીનિંગફુલ, એ પણ હું અહીંયા તમને શીખવાડીશ। અને કરેક્ટિંગ ધ એરર્સ, જ્યારે તમે આ બધી જ વસ્તુ ડિટેલ્સમાં સમજશો, આપણે બધી જ વસ્તુ ડિટેલ્સમાં સમજવાના છીએ અને નેનો એનાલિસિસ કર્યું છે આપણે, માઇક્રોની નેનો, જેથી કરી દરેક વિદ્યાર્થી આરામથી ગ્રામરની અંદર પોતાની પકડ છે તે મજબૂત કરી શકે। જ્યારે આ ગ્રામર સંપૂર્ણ રીતે તમે શીખી જશો, તેના ઘણા બધા નિયમો તમે શીખી જશો, તો કરેક્ટિંગ ધ એરર છે તમે આરામથી ફિલઅપ કરી શકશો અને આ બધાની તમને પ્રેક્ટિસ આપવામાં આવશે અને એ પ્રેક્ટિસનું સોલ્યુશન તમને આપવામાં આવશે કે જવાબ કઈ રીતે આવે છે અને દરેક સોલ્યુશનના વિડીયોઝ છે તમને આપવામાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીએ રાઇટિંગ સેશનની, સેક્શન ઈ ખૂબ જ અગત્યનો રહેતો હોય છે આપણી માટે, જેની અંદર આપણે લખ જ કરવાનું હોય છે। ઘણા લોકો બસ પેજ જ ભર્યા રાખે છે પણ આપણે બહુ જ મસ્ત મજાનું કઈ રીતે લખી શકીએ તેનું અહીંયા એનાલિસિસ કરી અને તમને એ પ્રમાણેની વર્કશીટ છે તે પૂરી પાડવામાં આવશે। ફોર એક્ઝામ્પલ રાઇટિંગમાં તમને પૂછાય છે શું? ડેટા ડિસ્ક્રિપ્શન પૂછાય છે કે કોઈ એક ચાર્ટ આપ્યો છે, કોઈ પેરેગ્રાફ આપ્યો છે, કોઈ આલેખ આપ્યો છે, કોઈ માહિતી આપી છે, એ માહિતીને તમારે વર્ણન કરવાનું છે। 10મા ધોરણની અંદર જેમ પિક્ચર ડિસ્ક્રિપ્શન આવતું હતું એ પિક્ચર ડિસ્ક્રાઇબ કરતા હતા, અત્યારે આપણે ડેટાને ડિસ્ક્રાઇબ કરવાનો છે, એ તમને અહીંયા શીખવાડવામાં આવશે। ત્યારબાદ સમરી રાઇટિંગ,
એક મોટો જબરો મસ્ત મજાનો પેરેગ્રાફ આપ્યો, એ પેરેગ્રાફને આખો સમરાઇઝ કરો અને કયો કે આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે, એકદમ સુટેબલ ટાઇટલ સાથે એની ઘણી બધી પ્રેક્ટિસ તમને અહીંયા આપવામાં આવશે, જેથી કરી તમે બોર્ડની એક્ઝામમાં કોઈ પણ પેરેગ્રાફ પૂછાય તો આરામથી છે એને તમે અટેમ્પ્ટ કરી શકો. આ ઉપરાંત પેરેગ્રાફ રાઇટિંગ, જેને તમે એસે રાઇટિંગ કહેતા હોય છો, તો આપણે એનાલિસિસ કરીને 10 થી 15 એવા એસે બહાર પાડ્યા છે કે એ 15 માંથી એક તો પૂછાશે જ બોર્ડમાં. દર વખતે હું વિદ્યાર્થીઓને 10 થી 15 એસે આપતો હોઉં છું અને એની અંદરથી એક એસે ફરજિયાત પૂછાય જ છે. તો આપણે શરૂઆતથી જ જેવા આપણે ટેન્સ અને એક્ટિવ એસી પૂરા થાય એટલે શરૂઆતથી જ આપણે એસે રાઇટિંગની તૈયારી શરૂ કરી દઈશું, જેથી માર્ચ 2025 ની એક્ઝામ આવે ત્યાં સુધી આપણને 15 છે એ મસ્ત રીતે આવડી જાય અને 15 તમને આવડી જશે તો એમાંથી કોઈ પણ એક પૂછાશે જે તમે આરામથી લખી અને પૂરેપૂરા માર્ક છે તે મેળવી શકશો. ત્યાર પછી સ્પીચ રાઇટિંગ. જો સ્પીચ રાઇટિંગ અને એપ્લિકેશન રાઇટિંગ બંને શીખવાની છે આપણે. બની શકે કે તમને એપ્લિકેશન રાઇટિંગ ન પૂછે અને ફક્ત સ્પીચ તમારે ફરજિયાત અટેમ્પ્ટ કરવાની થાય તો ખ્યાલ આવે છે. આ બંનેને આપણે શીખશું. આ બંને અથવામાં પૂછાતી હોય છે, કાં તો તમે સ્પીચ રાઇટિંગ લખો કાં તો એપ્લિકેશન. આપણે બંનેનો ઉપયોગ મસ્ત રીતે કરતા શીખી જશું. એપ્લિકેશન રાઇટિંગનું એક મસ્ત મજાનું ફોર્મેટ છે, હું તમને આપી દઈશ. એ ફોર્મેટની બહાર તમારે કાંઈ જ કરવાનું નથી, તમારે ખાલી ફક્ત ને ફક્ત ત્યાં ડિગ્રી જ એડ કરવાની છે. ડિગ્રીઝ યાદ રાખશો, ફોર્મેટ યાદ રાખશો, એપ્લિકેશનના પૂરેપૂરા માર્ક આવશે. આ ઉપરાંત સ્પીચ રાઇટિંગને આપણે એવી રીતે શીખીશું કે આપણે લખીએ ને તો સામેવાળાને લાગે કે આ કોઈ બોલી રહ્યું છે. સ્પીચ રાઇટિંગ કોને કહેવાય? નહીં તો એસે રાઇટિંગ ન આવી જત ત્યાં. કે એવી મસ્ત મજાનું ફોર્મેટ ને એવા મસ્ત મજાના પેરેગ્રાફ ને સેન્ટેન્સ હું તમને આપીશ કે જે લખવાથી તમારી સ્પીચ રાઇટિંગ છે તે ખૂબ જ સરસ છે તે દેખાવ કરી શકે અને એમાં પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ આ બંને અથવામાં પૂછાય છે. ઈમેલ રાઇટિંગનું પણ એક મસ્ત મજાનું ફોર્મેટ છે કે તમે ખાલી એ ફોર્મેટ લખીને આવતા રહ્યો એટલે તમને 5 માંથી 3 માર્ક તો મળે જ, પણ 5 માંથી 5 માર્ક મેળવવા માટે આપણે પૂરો પ્રયત્ન કરીશું. અને હું તમને રિપોર્ટ રાઇટિંગ પણ શીખવી દઈશ કે કોઈ પણ પૂછાય. સ્પીચ રાઇટિંગ એપ્લિકેશન રાઇટિંગના અથવામાં હોય છે, બેમાંથી કોઈ પણ એક પૂછાય તો આપણે લખી શકીએ. ઈમેલ રાઇટિંગના અથવામાં રિપોર્ટ રાઇટિંગ હોય છે, બેમાંથી એક પૂછાય તો આપણે લખી શકીએ. એટલા માટે આ બધી જ વસ્તુ છે રાઇટિંગની એ આપણે આ કવર કરી લેવાના છીએ અને એની હું તમને પ્રેક્ટિસ આપીશ અને એ પ્રેક્ટિસના સોલ્યુશન વિડીયોઝ પણ હું તમને આપીશ. આગળ વાત કરીએ આપણે તો હવે અધર ક્વેશ્ચન આન્સરની વાત કરીએ તો તમને ખ્યાલ હોય કે તમને એક અનસીન પેરેગ્રાફ પૂછાય છે અને એક તમને ન્યૂઝપેપર ક્લિપિંગ પૂછાય છે, તો એની પણ આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું. ન્યૂઝપેપર ક્લિપિંગ હું તમને આપીશ. અનસીન પેરેગ્રાફ, આ અનસીન પેરેગ્રાફ છે તમારી એ લેપિંગની અંદરથી હોય છે, પણ સંપૂર્ણ લેપિંગનો અભ્યાસ છે તે આપણી માટે શક્ય નથી. પણ હું તમને એના ઘણા બધા પેરેગ્રાફ્સ આપીશ સોલ્વ કરીને, જેથી કરી કોઈ પણ પેરેગ્રાફ પૂછાય એ પેરેગ્રાફ વાંચી અને તમે આરામથી છે તેના પ્રશ્નોના જવાબ છે તે લખી શકો. એ પ્રમાણેની ઘણી બધી પ્રેક્ટિસ છે તે આપણે અનસીન પેરેગ્રાફ અને ન્યૂઝપેપર ક્લિપિંગની અંદર કરવાના છીએ. આની પણ હું તમને પ્રેક્ટિસ આપીશ અને આનું પણ હું તમને વિડીયો સોલ્યુશન આપીશ. આ ઉપરાંત બીજું શું છે એપ્લિકેશનની અંદર, તો એક તો લાઈવ ડાઉટ સોલ્યુશન છે તમને મળશે. દર મહિને એકવાર આપણે લાઈવ આવીશું, જેની અંદર આપણે જેટલી વસ્તુ ચલાવી છે એમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ નાનો અમથો ડાઉટ્સ હોય તો તમે મને મેસેજ કરી દો અથવા એપ્લિકેશનની અંદર ટેગ કરી દો. એ સોલ્યુશનનો વિડીયો છે આપણે લાઈવ આવીશું તમારી સાથે ઇન્ટરેક્ટ કરીને. એટલે લાઈવ ડાઉટ સેશન છે પણ ઘણા બધા રહેશે. એવું નહીં કે મહિનામાં એકવાર, બની શકે મહિનામાં 2, 3, 4 વાર. જ્યારે સરને અનુકૂળ આવશે ત્યારે તમારું લાઈવ ડાઉટ સેશન છે તે આપણે આ કોર્સની અંદર અરેન્જ કરાવી દઈશું. આ ઉપરાંત વાત કરીએ કે કોર્સની અંદર જેવું યુનિટ 1 પૂરું થશે તો એ યુનિટ 1 ના તમને ટ્રુ ફોલ્સ આપવામાં આવશે જે તમે અટેમ્પ્ટ કરી શકો. એ યુનિટમાંથી તમને નિયરેસ્ટ મિનિંગ આપવામાં આવશે જે તમે અટેમ્પ્ટ કરી શકો. આ ઉપરાંત તમને ફંક્શનની ઘણી બધી પ્રેક્ટિસ આપવામાં આવશે, WH ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપવામાં આવશે. સબ્જેક્ટિવ ટેસ્ટની વાત કરીએ તો તમને 3 પેપર છે એ સોલ્યુશન સાથે લાઈવ છે તે ભણાવવામાં આવશે. અને આ ઉપરાંત સાયન્સની જેમ જો ડી ટીચ કોમર્સનો પેપર સેટ બહાર પાડે તો એ કોમર્સનો પેપર સેટ અને તેના આન્સર વિડીયો સોલ્યુશન સાથે અંગ્રેજી વિષયના તમને આ કોર્સની અંદર પૂરા પાડવામાં આવશે. પણ આ 3 પેપર સોલ્યુશન સાથે તમને લાઈવ ભણાવવામાં આવશે. કઈ રીતે પેપર લખવું, ક્યાં કેટલી જગ્યા છોડવી, ક્યાં હાસ્યો પાડવો, ઉપર લખવું ન લખવું, આ બધી જ માહિતી છે એ તમને આ કોર્સની અંદર સંપૂર્ણ રીતે આપવામાં આવશે, જેથી કરી તમારું પેપર છે જોતાની સાથે જ ગમી જાય અને આરામથી અંદર જે તમે સાચું લખ્યું છે બધું ટીક કરતા 90+ માર્કે તમે પહોંચી જાઓ તેની પૂરેપૂરી તૈયારી અમે કરીને રાખી છે. બસ તમારે ફક્ત ને ફક્ત આ કોર્સમાં જોડાવાનું છે
અને ડેઈલી જે ટાસ્ક આપવામાં આવે, જે વિડીયો લેક્ચર તમને પ્રોવાઈડ કરવામાં આવે એ તમારે જોવાના છે. અને ખાસમ ખાસ જો કોઈ પણ જગ્યાએ તમને ક્વેરી હોય તો તમારે તરત ને તરત એ પૂછી લેવાની છે. ક્લિયર? હવે તમને એમ થયું કે સર અમે તમને કોર્સ તો ખરીદી લઈએ, પણ તમે હવે કહો છો અમને કે તમે પ્રેક્ટિસ આપશો, પછી એનું સોલ્યુશન પ્રેક્ટિસ કઈ રીતે આપશો? તમને પ્રેક્ટિસ આપવા માટે વિદ્યાર્થી મિત્રો ડી ટીચ છે તે પોતાના પ્લેટફોર્મ ઉપર અંગ્રેજી વિષયમાં આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક વર્કશીટ છે તે તૈયાર કરી રહ્યું છે. ટૂંક જ સમયમાં આ વર્કશીટ છે તે બહાર પાડવામાં આવશે. આ વર્કશીટની અંદર દરેક વસ્તુ છે તે એકોર્ડિંગ ટુ ધ પેપર છે તે રાખવામાં આવે છે. આ ઉપરાંત આ વર્કશીટની અંદર જ તમે આન્સર લખીને સબમિટ કરી શકો છો. આ વર્કશીટનું પૂરેપૂરું વિડીયો સોલ્યુશન છે તમને આ કોર્સની અંદર છે તે મળવા જવાનું છે. અને આ વર્કશીટની અંદર પ્રીવિયસ યરના ઘણા બધા પેપર્સને ધ્યાને રાખી ઘણું બધું મટીરિયલ્સ ભેગું કરી ઘણી બધી મથામણના અંતે આને તૈયાર કરવામાં આવે છે. અને ટૂંક જ સમયમાં આ વર્કશીટ બહાર પાડી દેવામાં આવશે. જે વિદ્યાર્થી ડીટીચ ઉપર અંગ્રેજીનો, કોમર્સ અને આર્ટ્સનો કોર્સ ખરીદશે તેને આ વર્કશીટ છે તેમના ઘરે કુરિયર કરી દેવામાં આવશે. હા મિત્રો, આ વર્કશીટ તેમના ઘરે કુરિયર કરી દેવામાં આવશે, જેથી કરી તે પોતે સેલ્ફ પ્રેક્ટિસ કરી શકે અને વિડીયો સોલ્યુશન જોઈ અને સેલ્ફ એનાલિસિસ પણ કરી શકે, જેથી તેને પોતાને જ ખ્યાલ આવી જાય કે તેને હજી કેટલું કરવાનું બાકી છે. તો બસ આ જ બધી માહિતી હતી. તો આજે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અને વાર લગાડ્યા વગર તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ ડી ટીચ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો. તેની અંદર 11-12 કોમર્સને સિલેક્ટ કરી ઓલ કોર્સની અંદર જઈ ઇંગ્લિશ સબ્જેક્ટનો કોર્સ છે તેને પરચેઝ કરો. આઈ હોપ યુ લાઈક ધીસ કોર્સ. થેન્ક યુ.